વેલકમ બેક ટુ પાર્ટ 2. નમસ્કાર. અને હીલી વિશે, ફ્રીક્વન્સી થેરાપી વિશે પાર્ટ 2 એ કેવી રીતે કામ કરે છે અને તમારી લાઈફમાં કેવી રીતના આગળ તમને મદદ કરશે એના વિશે આ પાર્ટ 2 માં આપણે જાણીશું. તો અત્યાર સુધીમાં આપણે જે વાત કરી કે આપણે શું જોયું, તો અત્યાર સુધીમાં આપણે જે પણ જોયું છે કે હીલી ખરેખર કેવી રીતના આપણી લાઈફની અંદર કામ કરે છે અને એને આપણે કેવી રીતના આપણી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો અહીંયા હું મારી સ્ક્રીન શેર કરીશ એટલે આપણે એ હીલી આપણી લાઈફની અંદર આપણે કેવી રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એના વિશે જોઈશું. તો અહીંયા આગળ આ પાર્ટ 2 માં આપણે અત્યારે વાત કરીશું કે હીલીની અંદર આ ટેકનોલોજી જે છે એ વેલબિંગ માટે છે. બિંગ એટલે આપણો આત્મા, સોલ ઉપર પણ આપણે કામ કરવાનું છે, આપણા બોડી ઉપર પણ આપણે કામ કરવાનું છે. તો આ એક એવી રિવોલ્યુશનરી ટેકનોલોજી છે કે જેની અંદર ટ્રીટમેન્ટ છે. અત્યાર સુધી આપણું માઇન્ડસેટ શું હતું? ટ્રીટમેન્ટ એટલે ડ્રગ્સ, દવાઓ અથવા તો કોઈ ઓપરેશન. અહીંયા આગળ કોઈ દવા નથી, અહીંયા આગળ કોઈ ઓપરેશન નથી. આ માત્ર રિસન્ટ એડવાન્સ છે ટેકનોલોજીનું અને ફર્સ્ટ ડિજિટલ મેડિસિન ઓફ ઇટ્સ કાઇન્ડ કહી શકાય. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ફિઝિક્સ એની મદદથી આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે એ હીલી ડિવાઇસ છે. તો આ ટેકનોલોજીની અંદર તમે વાત કરશો તો આઈન્સ્ટાઈને 1950-52ની આજુબાજુમાં જ કહી દીધું હતું કે ફ્યુચર મેડિસિન વિલ બી ધ મેડિસિન ઓફ ફ્રીક્વન્સી. આપણી સદીના એક મહાન સાયન્ટિસ્ટ કે જેને આપણે બધા ઓળખીએ છીએ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જેણે ઘણી બધી વસ્તુઓ, થિયરી ઓફ રિલેટિવિટી કે એટલી બધી શોધ કરી છે સાયન્સની અંદર, અને એણે જ્યાં આગળ એની જે શોધ હતી એને અટકાઈ હતી, એ જ કામ ઉપર આગળ વધીને બુખાર્ડ હિમ અને બીજા ઘણા બધા સાયન્ટિસ્ટ છે કે જેની થિયરીને આ ડિવાઇસની અંદર એને ડેવલપ કરવાની અંદર એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એણે ચોખ્ખું કીધું હતું કે ફ્યુચર મેડિસિન વિલ બી ધ મેડિસિન ઓફ ફ્રીક્વન્સી. હવે એક સાયન્ટિસ્ટ જેને અત્યારે આખી દુનિયા માને છે, એણે એના મૃત્યુ પહેલા એક સેન્ટેન્સ આપ્યું હોય કે ફ્યુચરની અંદર જો કોઈ ટ્રીટમેન્ટ શોધાશે તો એ મેડિસિન ઓફ ફ્રીક્વન્સીઝ હશે. એટલે એક એવું સાયન્સ કે જે વેવ્સ ઉપર, કે જે શું કહીએ એને આપણે કે વેવ્સ એટલે કે ફ્રીક્વન્સી ઉપર કામ કરતું હશે. મોજા આપણે કહીએ ને, મોજાઓ ઉપર. તો એની સાથે સાથે નિકોલા ટેસ્લા, એમણે પણ શું કીધું હતું? ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ સિક્રેટ ઓફ ધીસ યુનિવર્સ, નો ઇન ટર્મ્સ ઓફ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. અહમ બ્રહ્માસ્મિ. જો તમે તમારી જાતને સમજવા માંગતા હો તો તમે જ બ્રહ્મ છો, તમે જ વિશ્વ છો, બધું જ તમારી અંદર છે. તમે દુનિયાના જેટલા પણ મહાન સાયન્ટિસ્ટો વિશે જોશો ને, એ ક્યાંક ને ક્યાંક એની લાઈફની અંદર એણે ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો જ હશે. ભલે એટમ બોમ્બ જેણે બનાવ્યો એણે પોતાની લાઈફમાં કર્યું હશે, કે આઈન્સ્ટાઈને કે નિકોલા ટેસ્લાએ, દરેકે ભારતીય સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક મહાન ગણિત છે અને એમાંથી જ ક્યાંક ડેટા લીધેલા છે, એમાંથી જ ક્યાંક નોલેજ લીધેલું છે. તો જો તમે આ યુનિવર્સનું સિક્રેટ સમજવા માંગતા હોય તો તમારે શું શીખવું પડશે? એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશનને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. અને આ ત્રણ વસ્તુઓ આ ડિવાઇસની અંદર છે. અને એટલે આ ડિવાઇસનું નામ છે હીલી ડિવાઇસ, જે તમને હીલ કરે છે. અને હીલી એ શારીરિક હિલિંગ માટેની વાત છે જ નહીં, શારીરિક અને માનસિક બંને હિલિંગ વિશેની વાત કરવામાં આવે છે. અને આ ડિવાઇસ છે ક્વોન્ટમ સેન્સર એની અંદર ઇક્વિપ છે અને 90 લાખ કરતાં વધારે ફ્રીક્વન્સીઓ ડેવલપ કરી શકે છે, જે ક્લાઉડ કોમ્પ્યુટિંગથી ડેટા કલેક્ટ કરી શકે છે. અને એની મદદથી જે અત્યારે લોકોને રિઝલ્ટ મળી રહ્યા છે એ સિવિયર હેડેક, બેક પેઇન, શોલ્ડર પેઇન, મેસ્ટ્રુઅલ પેઇન, માઇગ્રેન, ની જોઈન્ટ પેઇન, આની અંદર લોકોને ખૂબ જ સારા રિઝલ્ટ મળી રહ્યા છે. એના સિવાય પણ
જે યુએસ એફડીએ અમેરિકાની અંદર જે એપ્રુવ કરેલું છે કે આ ડિવાઇસને તમે મેડિકલ ડિવાઇસ તરીકે યુઝ કરી શકો છો, એવા જે ડિસીઝ છે જેની અંદર ફાઇબ્રોમાયલ્જિયા, ડિપ્રેશન, એન્ઝાયટી, મેન્ટલ સ્ટ્રેસ, સ્લીપ ડિસઓર્ડર અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એની અંદર પણ આ ડિવાઇસના સારા રિઝલ્ટ છે. એના સિવાય પણ ઘણી બધી એવી એલોપેથીના ડિસીઝ છે કે જે ડિસીઝને ટ્રીટ કરવા માટે આપણે અત્યારે એવું માનીએ છીએ કે માત્ર એલોપેથી જ એની અંદર કામ કરી શકે છે. એવા ડિસીઝની અંદર પણ ઘણા બધા રિઝલ્ટ મળી શકે છે. જે ડોઝ છે ગોળીઓનો એ આપણે ઘટાડી શકીએ છીએ. જાતે ઘટાડવાનો નથી, તમારા ડોક્ટરના સંપર્કમાં રહીને એ સામેથી જ જ્યારે ટ્રીટમેન્ટની ઇફેક્ટ આવવાની શરૂઆત થઈ જશે ને, ઓટોમેટિક તમારી મેડિસિન ઓછી થઈ જશે. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, એની અંદર પણ સારા એવા રિઝલ્ટ મળતા હોય છે. તો ઇમ્યુનિટી પણ તમારી વધારે છે, કારણ કે તમારી ઇમ્યુનિટી વધશે તો ઓટોમેટિક જ ઘણા બધા રોગ છે તમારા ઓછા થઈ જશે. એના કરતાં પણ વધારે સારું તમારું કોન્સન્ટ્રેશન છે. તમારે સફળતા પ્રાપ્ત કરવી હશે તો તમે જે પણ ધંધામાં કામ કરો છો, તમારા છોકરાઓને સ્કૂલમાં, એજ્યુકેશનમાં, ભણતરમાં સારી રીતના આગળ વધવું હશે, એનું ફોકસ સારું હોવું જોઈએ, એનું કોન્સન્ટ્રેશન સારું હોવું જોઈએ. તો તમારો ધંધો હશે કે તમારા છોકરાઓનું ભણતર હશે, એની અંદર પણ આ ડિવાઇસની અંદર એવી ફ્રીક્વન્સીઝ છે જે તમારું કોન્સન્ટ્રેશન વધારે છે. ને એમાં મારે કંઈ તમને સમજાવવાની જરૂર નથી. તમે ઓનલાઈન જ્યારે યુટ્યુબ ઉપર સર્ચ કરશો ફ્રીક્વન્સીઝ ફોર કોન્સન્ટ્રેશન, તો યુટ્યુબ ઉપર ઘણા બધા અલગ અલગ ફ્રીક્વન્સીના તમને 532 હર્ટ્ઝ કે 888 હર્ટ્ઝ ને બધી અલગ અલગ મની માટેની, કોન્સન્ટ્રેશન માટેની, ફોકસ માટેની ફ્રીક્વન્સીના વિડીયો અવેલેબલ છે. એ આખું સાયન્સ એની રીતના કામ કરી જ રહ્યું છે, અને એના લોકો એનો ઉપયોગ પણ કરી રહ્યું છે. તમે કમેન્ટ સેશનમાં વાંચશો તો ખબર પડશે કેટલા બધા લોકોને એનો ફાયદો થઈ રહ્યો છે. બરોબર? તો આ ડિવાઇસની અંદર એ જ ફ્રીક્વન્સી તમને આપવામાં આવે છે. બરોબર? એનાથી પણ સારી વસ્તુ શું છે કે બહુ મોટી, પહેલા ખબર છે બહુ મોટા મોટા મોબાઈલ આવતા, એ લઈને જવાનું ફાવે નહીં. અત્યારે એકદમ કોમ્પેક્ટ અને સ્લિમ મોબાઈલ આવવા માંડ્યા છે. એટલી નાની ડિવાઇસ છે જે ઇઝી ટુ કેરી છે અને સિમ્પલ ટુ યુઝ છે. તમે ગમે ત્યાં લઈને જઈ શકો છો. અને આ જે કંપની છે, જે એની પેરેન્ટ કંપની છે ટાઈમ વેવર, એમાંથી અત્યારે આ એલી કંપની બની છે અને જર્મન બેઝ કંપની છે. અત્યારે 50 કરતાં વધારે કન્ટ્રીની અંદર એ પ્રોડક્ટ અવેલેબલ છે અને દુનિયાના 2,500 કરતાં વધારે પ્રેક્ટિશનર એટલે કે ડોક્ટર્સ અને પ્રોફેશનલ્સ, હેલ્થ કન્સલ્ટન્ટ એને યુઝ કરી રહ્યા છે. તો આ એક એવી ડિવાઇસ છે કે જે ઘરે ઘરે લોકોની હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી રહી છે. જે આપણે પહેલા વાત કરી કે દરેકે દરેક સેલ્સને એક આલ્કલાઇન એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. પણ અહીંયા આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલા તો આપણા શરીરને સમજવાનો પ્રયત્ન કરવો પડશે, કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો ડોક્ટર નથી, સાયન્સ સાથે જોડાયેલા નથી, જે આર્ટ્સ અથવા કોમર્સના સ્ટુડન્ટ છે. સૌથી પહેલા તો એને બેઝિક ભાષામાં સમજવાનો પ્રયત્ન કરવો પડશે કે આપણું બોડી છે એ શાનું બનેલું છે. તો બેઝિક બેઝિક મોટું મોટું ખબર પડશે તો હાથ પગ શરીરનું બનેલું છે. ઘણા બધા લોકોએ કંઈક સાંભળ્યું છે એટલે થોડું ઘણું ખ્યાલ આવશે કે અંદર અવયવો પણ હોય છે, જેમ કે આપણું હૃદય છે, લીવર છે, કિડની છે, આંતરડા છે, આંખો છે, જીભ છે, હાર્ટ છે, લંગ્સ છે, અવયવો પણ છે. થોડાક સાયન્ટિફિક લેંગ્વેજમાં હજુ ડીપમાં અંદર ઉતરવાનો પ્રયત્ન કરશો તો આપણું શરીર જે ઓર્ગનનું બનેલું છે, એ ઓર્ગન શાના બનેલા છે? એ દરેક અલગ અલગ કોષોના બનેલા છે, સેલ્સના બનેલા છે. બસ સેલ્સ આવી ગયા એટલે આપણી થિયરી તે અહીંયા આગળ કામ લાગશે. દરેક સેલ્સ છે એ મોલેક્યુલનું બનેલું છે. દરેક મોલેક્યુલ્સ છે એ એટમ્સનું બનેલું છે. આ દરેક એટમ્સ છે એ સબ એટમિક પાર્ટિકલનું બનેલું છે. સબ એટમિક પાર્ટિકલ એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. દુનિયાની, આ પૃથ્વી ઉપરની કે યુનિવર્સ ઉપરની એવી કોઈ પણ ફિઝિકલ મેટર નથી જેની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ના હોય. દુનિયા ઉપરની કે આ યુનિવર્સ ઉપરની કોઈ પણ યુનિવર્સ ઉપરની કોઈ પણ ફિઝિકલ મેટર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની બનેલી હોય છે. અને જ્યારે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એના પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર ડાન્સ કરે છે, દરેક વસ્તુની પોતાની અડી ફ્રીક્વન્સી હોય છે, ત્યારે એ પર્ટિક્યુલર એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન પેદા કરે છે. અને એ જે એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન એ ડેવલપ કરે છે એને કહેવાય છે બાયો એનર્જેટિક ફિલ્ડ અથવા તો ઇન્ફોર્મેશન ફિલ્ડ કહેવાય. જે ઇન્ફોર્મેશન ફિલ્ડની અંદર એનર્જી પેદા થાય છે અને બાયો એનર્જેટિક ફિલ્ડ પેદા કરે છે. તો આ જે ઇન્ફોર્મેશન ફિલ્ડ છે કે જેની અંદર ઇન્ફોર્મેશન છે, બરોબર, એ જ ઇન્ફોર્મેશન
દેશી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આ ઇન્ફોર્મેશન ફિલ્ડ અહીંયા આગળ ડેમેજ થયું અને જે પદ્ધતિથી એ ફ્રીક્વન્સી એનર્જીને ડાન્સ કરવાનો હતો કે વાઇબ્રેટ કરવાના તે વાઇબ્રેટ કરતા નથી અથવા તો એ વાઇબ્રેશનની અંદર એ જે ઇન્ફોર્મેશન પેદા કરવી જોઈએ એબનોર્મલ પેદા કરે છે તો એની ઇફેક્ટ શાના ઉપર આવશે સબ એટમિક પાર્ટિકલ ઉપર આવશે આ સબ એટમિકલ પાર્ટિકલ એબનોર્મલ બનશે તો તમારા એટમ્સ એબનોર્મલ બનશે જ્યારે એટમ્સ એબનોર્મલ બનશે તો તમારા મોલેક્યુલ એબનોર્મલ બનશે જ્યારે મોલેક્યુલ્સ એબનોર્મલ બનશે તો જે આખો કોષ છે સેલ્સ છે એ વ્યવસ્થિત રીતના કામ નહીં કરે જ્યારે કોષ કામ નહીં કરે તો એ જે ઓર્ગન છે ઓર્ગન કામ નહીં કરે અને જ્યારે ઓર્ગન આખું કામ કરતું બંધ થઈ જશે તો એબનોર્મલ કામ કરવાની શરૂઆત થઈ જશે ત્યારે એનું ફંક્શન એબનોર્મલ થશે અને જ્યારે એનું ફંક્શન એબનોર્મલ થાય છે ત્યારે તમારા શરીરની અંદર એ રોગ દેખાવાની શરૂઆત થઈ જાય છે તો આપણા ઓરાની અંદર જે રોગ આપણે કહીએ છીએ ને કે શરૂઆતના તબક્કામાં પકડવામાં આવે છે ક્યાંથી પકડવામાં આવે ઇન્ફોર્મેશન ફિલ્ડની અંદર તો જ્યારે તમારા શરીર ઉપર એ રોગ દેખાય છે એ આટલા તબક્કામાંથી પસાર થાય છે તો એ રોગ જ્યારે બને છે કે તમને ખબર પડે છે ને એના પહેલા તમારે પકડવાનો છે અહીંયા ઇન્ફોર્મેશન ફિલ્ડમાંથી અને આ હિલ ડિવાઇસ એક એવી ડિવાઇસ છે જે આ ઇન્ફોર્મેશન ફિલ્ડમાં જઈને રોગને પકડી શકે છે ના ઇન્ફોર્મેશન ફિલ્ડની અંદર ચેન્જીસ લાવી શકે છે એટલે કે રોગ હજુ દેખાડો પણ નથી દીધો હજુ આ દુનિયા ઉપર એ રોગ તમારા શરીર ઉપર અસર કરશે અને પહેલા એને મટાડવા માટે એ જગ્યા ઉપર જઈને કામ કરવાની શરૂઆત કરી નાખી જે આપણે જોયું બ્રેન હાર્ટ લંગ ડાયફ્રામ લીવર સ્ટમક સ્પ્લીન કિડની ઇન્ટેસ્ટાઇન પુરુષના અવયવો સ્ત્રીના અવયવો આ દરેક વસ્તુઓની અંદર કોષ હોય છે આ દરેક કોષને જ્યારે તમે ડીપમાં અંદર કરો છો દરેકના પોતપોતાના અલગ અલગ એપિથેલિયલ ટિશ્યુ હોય કનેક્ટિવ ટિશ્યુ હોય મસલ ટિશ્યુ હોય નર્વસ ટિશ્યુ એમ દરેકના પોતાના અલગ અલગ કોષ હોય જ્યારે આ દરેક કોષ છે એ કોષ ભલે બ્રેઇન સેલ્સ હોય લીવર સેલ્સ હોય મસલ સેલ્સ હોય બ્લડ સેલ્સ હોય ઇન્ટેસ્ટિનલ સેલ્સ હોય આ સેલ્સ જ્યારે સારી રીતના કામ કરે છે ત્યારે એ ઓર્ગન સારું કામ કરે છે આ સેલ્સ જ્યારે ખરાબ કામ કરે છે એની અંદર એનર્જી ઓછી બને છે એની અંદર લો વોલ્ટેજ થાય છે એ ટિશ્યુ એસિડિક થાય છે ત્યારે કામ કરતું બંધ થાય છે ત્યારે એ કોષની અંદર રોગ પેદા થાય છે તો આ સેલ્સ છે એની અંદર પણ આ દરેક કોષની અંદર પણ શું હોય છે એક ડીએનએ હોય ન્યુક્લિયસ હોય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય લાઇસોઝોમ હોય રાઇબોઝોમ્સ હોય ગોલ્ગી એપરેટસ હોય બરોબર તો આ સેલ્સનું દરેક સેલ્સનું સ્ટ્રક્ચર આ દરેક સેલ્સ પોતપોતાની રીતના એક પોતાની આખી જિંદગી છે અને એક દુનિયા છે આ બધા જ સેલ્સ ભેગા થાય ત્યારે આપણા બોડીનું બાયોએનર્જેટિક ફિલ્ડ બને છે અને આ બે મહાન સાયન્ટિસ્ટ રોબર્ટ ઓ બેકર જે પ્રોફેસર છે જેમણે એક પુસ્તક લખ્યું છે ધ બોડી ઇલેક્ટ્રિક્સ જે એક્સપર્ટ છે અને એક ઓર્થોપેડિક સર્જન છે ઇલેક્ટ્રોમેગ્નેટિક થેરાપી ઉપરના અને બીજા છે જે નોબેલ પ્રાઇઝ કમિટીની અંદર મેડિસિનની અંદર એમનું નામ છે અને બાયોલોજીકલી ક્લોઝડ ઇલેક્ટ્રિકલ સર્કિટ નામની બુક લખેલી છે બરોબર કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ સ્વીડનની અંદર જે છે હતા એમણે એક બંને ભેગા થઈને એક સેલ મેમ્બ્રેન વોલ્ટેજ મોડેલ બનાવ્યું જે આપણે જે આગળ વોલ્ટેજની વાત કરી સિમિલરલી ઇન્ટ્રાસેલ્યુલર વોલ્ટેજ તો બરોબર પણ જે સેલની મેમ્બ્રેનો છે એનું પણ વોલ્ટેજ એની ઉપર એક સોડિયમ પોટેશિયમની એક ગેટવે હોય છે કે રસ્તો હોય છે જેની મદદથી ઇન્ટ્રાસેલ્યુલર એક્સ્ટ્રાસેલ્યુલર જે આલ્કલિનિટી છે જેની પીએચ છે એ બેલેન્સ કરવામાં આવે છે આ જો સેલ મેમ્બ્રેનનો વોલ્ટેજ છે એ જ્યારે -70 મિલીવોલ્ટ હોય છે ત્યારે એને હેલ્ધી સેલ કહેવામાં આવે છે આ વોલ્ટેજ જેમ ઘટતો ઉપર જાય છે અને 0 સુધી પહોંચી જાય છે ત્યારે આપણું શરીરના દરેક કોષ છે એ અલગ અલગ તકલીફોમાંથી વધતા ડેથ પામે છે જેમ કે જેટલું આલ્કલાઇન વધારે હોય જેટલા વોલ્ટેજ લો હોય -70 એટલું સેલ તમારું યંગ અને હેલ્ધી રહે છે જેમ આપણે જોયું કે નાના બાળકો એકદમ યંગ અને હેલ્ધી હોય થોડા મોટા થઈએ એટલે સેલ સિક થવા માંડે એજ ઉંમર થવા માંડે એટલે એજ અને એના કારણે સિક થાય પછી કોઈ વાગ્યું હોય કર્યું હોય દુખાવો થવા માંડે ત્યારે એ વોલ્ટેજ હજુ પણ ડાઉન થાય એમાં સોજો ચડવા માંડે ઇન્ફ્લેમેશન થવા માંડે બરોબર પછી એ બ્લડ સપ્લાય ઓછો થવા માંડે ઇસ્ચેમિયા થવા માંડે પછી એમાંથી ટ્યુમર સેલ બનવા માંડે સેલનું ડિવિઝન ઇરેગ્યુલર થવા માંડે અને એક સેલ્સ એનું જે ડિવિઝન પર્ટિક્યુલરલી નવા સેલ્સ બનવા જોઈએ હેલ્ધી સેલ્સ બનવા જોઈએ એની જગ્યાએ એબનોર્મલ અને એસિડિક સેલ્સ બનવાની શરૂઆત થઈ જાય ડિવિઝન એબનોર્મલ થઈ જાય ત્યારે સેલ્સ નાશ પામે છે અને કેન્સરની શરૂઆત થઈ જાય છે તો આ જ મોડેલ ઉપર આપણે એટલું તો જાણી શકીએ કે જો સેલનું ડેથ અટકાવવું હોય તો જે 0 વોલ્ટ મિલીવોલ્ટ છે એ સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ ઘટાડીને આપણે -70 મિલીવોલ્ટ સુધી લાવવાનો છે જે કામ આપણું હીલી કરે છે અને એ હું નથી કહેતો એક
નેગોક ચેંગ એટ ઓલ નામના વૈજ્ઞાનિકે એક રિસર્ચ કર્યું હતું જેની અંદર એવું કહેવામાં આવ્યું કે અમાઇનો એસિડનો ટ્રાન્સપોર્ટ એ 40% વધારે છે. જ્યારે માઇક્રોકરન્ટ ફ્રીક્વન્સી એપ્લાય કરવામાં આવે છે ત્યારે અમાઇનો એસિડનો ટ્રાન્સપોર્ટ એટલો વધારે છે. એના સિવાય બીજું શું કહેવા માંગે છે કે પ્રોટીનનું સિન્થેસિસ 70% વધે છે. અને આપણે બધા જાણીએ છીએ પ્રોટીન એક મટીરિયલ છે જે આપણે બોડીની અંદર દરેક કામ કરવા માટે પ્રોટીન બહુ જરૂરી છે. બરોબર. અમાઇનો એસિડનો ટ્રાન્સપોર્ટ એ અમાઇનો એસિડ ડીએનએ ની અંદર પ્રોટીન અને અમાઇનો એસિડ ખૂબ જ જરૂરી છે જે આરએનએ ડીએનએ બનાવવા માટે. અને ઇવન એટીપી પ્રોડક્શન માટે પણ જરૂરી છે. અને માઇટોકોન્ડ્રિયાની અંદર જ્યારે તમે માઇક્રોકરન્ટ ફ્રીક્વન્સી આપો છો ત્યારે 500% એટલે કે દરેક સેલ્સ છે જેને માઇટોકોન્ડ્રિયાનું સ્ટોર હાઉસ કે છે એનર્જીનું ને 500% એનર્જી વધી જાય છે. તમે વિચારો જો 1-2%, 10%, 20%, 25%ની વસ્તુ નથી, 500% તમારું સેલ્સ એની એનર્જી એટીપી વધી જાય તો એ કામ કેટલા ગણું કરશે? તમારો દરેકે દરેક સેલ 500 ગણો વધારે કામ કરવાની શરૂઆત કરી નાખશે. અને જે કામ વધારે કરશે, એક માણસ કામ કરે 500 માણસ કામ કરે તો કયું કામ જલ્દી થશે? એક માણસ કામ કરે 500 માણસ કામ કરે તો જલ્દી થકાશે? નહીં થકાય. સિમિલરલી જો આટલી બધી એનર્જી પેદા થશે તો તમારું બોડી હેલ્ધી અને એક્ટિવ રીતના કામ કરશે. તો એની અંદર હીલી બહુ જ અગત્યનો રોલ પ્લે કરે છે જે આપણા બોડીની અંદર 90 લાખ ફ્રીક્વન્સીની મદદથી ક્લાઉડ કમ્પ્યુટિંગમાંથી આપણા મોબાઈલ થ્રુ ડિવાઇસને એક્ટિવ કરી અને એક કેબલ થ્રુ અથવા તો એક હીલી કોઇલ આવે છે એના થ્રુ આપણા એનર્જીની અંદર એક કરંટને ટ્રાન્સફર કરે છે. અને એની પાછળ જે બે મહાન સાયન્ટિસ્ટ કે બે મહાન ફાઉન્ડરનું યોગદાન છે એ મેં જે વાત કરીએ માર્કસ સ્કિમિકે જે એના ફાઉન્ડર છે હીલી ટેકનોલોજીના, અને દુનિયાના સારા સારા સાયન્ટિસ્ટ, ફિઝિશિયન, થેરાપિસ્ટ અને એન્જિનિયર સાથે એણે કામ કરેલું છે. 25 કરતા વધારે અલગ અલગ ભાષાઓની અંદર એમણે બુક લખેલી છે. અને એમનું વિઝન છે આવી ટેકનોલોજી દરેકે દરેક મનુષ્યના હાથમાં આવે. એમને સપોર્ટ મળ્યો આ ફ્રીક્વન્સીની દુનિયાના મહાન પ્રેક્ટિશનર નોનો નિનાનો, જે એક પોર્ટુગીઝ રિસર્ચર છે અને પ્રેક્ટિશનર છે. એમના પોતાના 7 પ્રાઇવેટ ક્લિનિક છે અને ફ્રીક્વન્સી એપ્લિકેશન અને સેલ બાયોલોજી સાથે વર્ષોથી કામ કરી રહ્યા છે. અને કોઈ પણ વસ્તુ જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે આપણે ત્યારે જ માની શકીએ કે જ્યારે એની પાસે માસ્ટર માઇન્ડ ટીમ હોય. તમે જ્યારે થિંક એન્ડ ગ્રો રીચ પુસ્તક વાંચશો અથવા તો પાવર ઓફ પોઝિટિવ માઇન્ડ, એ ઘણી બધી એવી પુસ્તકો છે જે દુનિયાની અંદર સક્સેસફુલ માણસો કહે છે કે તમારે પુસ્તક વાંચવું જોઈએ. તેની અંદર એક કન્સેપ્ટ આવે છે માસ્ટર માઇન્ડ કન્સેપ્ટ, કે તમારી પાસે એવી ટીમ હોવી જોઈએ કે જે દરેકે દરેક વસ્તુ પર ડીપલી રિસર્ચ કરી શકે. તો આ ડિવાઇસ ખાલી બનાવી છે અને માર્કેટમાં મૂકી છે એવી નથી, એના ઉપર ડીપલી કરોડો અબજો રૂપિયાનું રિસર્ચ થતું હોય છે અને દુનિયાના બેસ્ટ સાયન્ટિસ્ટો એની અંદર જોડાયેલા છે. નુનોનીના, ડોક્ટર લુડવિક જેકોબ, ફોકર મેબનર, લીના બેરોન્સ, ઇવા બર્ટુસ, નીતા શાહ, હેનરિચ અને કેરોલિન મેકમિન. અને જે મેગેલી છે એની અંદર કેરોલિન મેકમિનની ફ્રીક્વન્સીઓ પણ આપવામાં આવે છે. કંપની જર્મની બેઝ છે જેની 3 જગ્યાએ ઓફિસ છે, બર્લિન, મેઇન્સ અને ક્રેન્ઝલિન. એમાં એની મેઇન ઓફિસ બર્લિન અને મેઇન્સમાં છે અને એનું રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર ક્રેન્ઝલિનમાં છે, જેની અંદર અબજો રૂપિયાના રોકાણથી અલગ અલગ વસ્તુઓ ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે. અને એ રિસર્ચ આવ્યા પછી, એના રિઝલ્ટ આવ્યા પછી જ આ ડિવાઇસની અંદર ફ્રીક્વન્સી એપ્લાય કરવામાં આવે છે. અને અત્યારે જે રિસન્ટ ડેવલપમેન્ટ થયું છે એની અંદર માત્ર મનુષ્યો ઉપર નહીં, પશુઓ ઉપર પણ અને વનસ્પતિઓ માટેની પણ સ્પેસિફિક ફ્રીક્વન્સીઓ શોધી નાખવામાં આવી છે. અને આવનારા સમયની અંદર આ દુનિયાની અંદર ફ્રીક્વન્સી મેડિસિન ડેફિનેટલી ગજબનું કામ કરવાની છે. 12 વર્ષ કરતાં પણ વધારે ફ્રીક્વન્સી થેરાપીનો આ કંપનીનો અનુભવ છે, જે શરૂઆતમાં ટાઈમ વેવર કંપનીના નામથી કામ કરતી હતી અને 50 કરતાં વધારે કન્ટ્રીની અંદર એનું બેઝ છે. ઓલરેડી સાયન્સ બેઝ કંપની છે, એફડીએ એપ્રુવડ છે, જર્મની બેઝ કંપની છે, એટલે ક્વોલિટીમાં તમારે કશું જોવાનું રહેતું નથી. ઇન્ડિયા જેવું નથી. ઇન્ડિયાની પાસે જે સનાતન સંસ્કૃતિની તાકાત છે, તો જર્મની અને જાપાન જેવી કન્ટ્રી પાસે એની પાસે જે એથિક્સથી કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે, એના એથિક્સ અને એની જે ગવર્મેન્ટની પોલિસી એટલી જબરજસ્ત હોય છે કે કોઈ પણ પ્રોડક્ટની અંદર
કોઈ ખરાબ કામ ના કરી શકે, કે ખોટી રીતે ના કરી શકે, અને કે આ કંપની કાયમ માટે બંધ થઈ જાય. તો અમેઝિંગ ટેકનોલોજી છે, અને હેલ્થને એક નવા જ લેવલ પર લઈ જવા માટે એક સિમ્પલ અને પ્રેક્ટિકલી એક્સેસિબલ ટુ ઓલ જેવી ટેકનોલોજી છે. અને એની કિંમત લગભગ, એક રિસર્ચ એવું કહે છે કે ભારતની અંદર ઘણા બધા લોકો આઈફોન યુઝ કરે છે, અને એમાં પણ પર્ટિક્યુલરલી ઈએમઆઈ ઉપર આઈફોન યુઝ કરે છે. લગભગ 85% લોકો આઈફોન સ્ટેટસના સિમ્બોલ માટે ખરીદે છે, અને એ પણ ઈએમઆઈ ઉપર. તો શું તમારા પોતાના હેલ્થ માટે તમે એક એવી પ્રોડક્ટ નહીં ખરીદો કે જે એક આઈફોનની કિંમતની છે? બરોબર. તો અલગ અલગ એડિશન આવે છે. હિલી ગોલ્ડ એડિશન, એક તો બેઝિકલી એસેન્શિયલ એડિશન આવે છે, એનાથી ઉપર હિલી ગોલ્ડ એડિશન આવે છે, જેમાં 10 પ્રોગ્રામ હોય છે. એક મોડ્યુલ આવે છે ગોલ્ડ સાયકલ, બાયો એનર્જેટિક સપોર્ટ, ક્રોનિક પેઇન અને હીલ એડવાઇઝર મોડ્યુલ આવતું હોય છે. હિલી હોલિસ્ટિક એડિશનની અંદર 82,800ની ડિવાઇસ છે. એની અંદર 61 પ્રોગ્રામ આવે છે, ને એક મોડ્યુલ છે બાયો એનર્જેટિક હાર્મની 1, બાયો એનર્જેટિક હાર્મની 2, મેન્ટલ બેલેન્સ, મેરિડિયન 1, મેરિડિયન 2. એની સાથે સાથે જે હિલી ગોલ્ડમાં આવે છે એ પણ બધા પ્રોગ્રામ ગોલ્ડ સાયકલ, બાયો એનર્જેટિક સપોર્ટ, પેઇનના પ્રોગ્રામ એની અંદર આવે છે. એનાથી ઉપર જાઓ તો હિલી રેઝોનન્સ એડિશન આવે છે, જે 1,23,458 ભારતીય કિંમત પ્રમાણે છે, જેની અંદર સ્પિરિચ્યુઆલિટી માટેના ચક્રના પ્રોગ્રામ પણ છે, અને સાથે સાથે આપણે હેલ્થ માટેના, ફિટનેસના, પેઇનના, સ્લીપના, પાવર ઓફ 3 એટલે જે આપણું આયુર્વેદા છે એ, અને એની સાથે સાથે હીલ એડવાઇઝર એનાલિસિસ મોડ્યુલ પણ એમાં આપવામાં આવે છે, અને હિલી હોલિસ્ટિકની જે પણ પ્રોગ્રામ છે એ પણ સાથે આપવામાં આવે છે. એનાથી આગળ હિલી રેઝોનન્સ પ્લસ છે, એ 2,05,000ની ડિવાઇસ છે. એની અંદર 124 પ્રોગ્રામ છે, અને 4 મોડ્યુલ આપવામાં આવે છે. એની અંદર વધારામાં જેમ ગોલ્ડ સાયકલ છે એવી જ રીતના ડીપ સાયકલ એજ, લર્નિંગ, સ્કિન, હીલ એડવાઇઝર એનાલિસિસ અને હીલ એડવાઇઝર એનાલિસિસ સક્સેસ કોચના મોડ્યુલ તમને આપવામાં આવે છે. અને આ બધી જ વસ્તુ જેની અંદર છે એ હિલી પ્રોફેશનલ એડિશન, જેમાં 229 પ્રોગ્રામ છે અને 6 મોડ્યુલ આવે છે. અને અત્યારે બ્લેક હિલી કરીને એક નવું ઓબ્સિડિયન મોડેલ આવ્યું છે, જે એના કરતાં પણ હાયર છે, ને એની અંદર કંપની જેટલા પણ નવા રિસર્ચ કરશે એ દરેકે દરેક રિસર્ચના જે પ્રોગ્રામ છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ લાઈફ ટાઈમમાં આપવામાં આવશે. આ ડિવાઇસ 3,29,119 છે પ્રોફેશનલ મોડેલ, અને એની અંદર પણ ઘણા બધા છે. જ્યારે મેં આ ડિવાઇસ લીધી હતી ત્યારે ડિવાઇસ મને 45% ઓફમાં 1,81,000માં મળી હતી. અત્યારે કંપની લગભગ 30%ની અંદર એ ડિવાઇસ આપે છે. અને અત્યારે જો તમને આજનું કહું કે અત્યારે આ મહિનાનો માર્ચની જો ઓફર છે, તો એની અંદર જો શેર થાય તો હું કરવાનો પ્રયત્ન કરું છું તમને. લગભગ થઈ જશે, જસ્ટ અ મિનિટ. જો મળી જાય તો આપણે એ પણ જોઈ લઈએ. તો અલગ અલગ ડિવાઇસ છે જે અલગ અલગ રીતના કામ કરતી હોય છે, જેના પ્રોગ્રામ દરેકે દરેકના અલગ હોય છે. તો એ પણ અટેચમેન્ટ નથી. જસ્ટ અ મિનિટ. તમને ઓરલી કહી દઉં તો જે હિલી ગોલ્ડ છે એ 43,560ની ડિવાઇસ છે, અને જે હિલી રેઝોનન્સ પ્લસ છે એ અત્યારે 13% ઓફમાં 1,51,890માં મળે છે. હિલી રેઝોનન્સ છે જેના કરતાં એક લોઅર મોડલ 91,000નું છે, અને હિલી ગોલ્ડ છે એ 43,560 છે. હિલી પ્રોફેશનલ એ 2,42,000, જે 1,81,000માં મેં ખરીદી હતી, એ અત્યારે 30% ઓફમાં 2,42,719માં મળે છે. અને આ બધું
તમે ઓનલાઈન પેમેન્ટ સાથે કેશમાં કશું જ થતું નથી. ઓનલાઈન પેમેન્ટ સાથે તમારા પોતાના ઘરેથી તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે અઠવાડિયાની અંદર કે 10 દિવસની અંદર આ ડિવાઇસ તમારા ઘરે આવી જશે અને એ ઓલરેડી તમે તમારા પોતાના ઘેર બેઠા તમારા એકાઉન્ટથી ટ્રાન્સફર કરી શકશો. 14 દિવસની અંદર તમને ક્યાંય પણ એવું લાગે છે, જો તમે પ્રોપર પદ્ધતિથી એ ડિવાઇસ યુઝ કરો છો, સમજ્યા પછી તમને ક્યાંય પણ કંઈક ડાઉટ લાગે છે અને તમને એમ લાગે છે કે આ ડિવાઇસ મારા માટે નથી, તો કંપની પોતાના કામ ઉપર એટલી બધી શ્યોર છે કે 100% મની બેક ગેરંટી સાથે આ ડિવાઇસ તમને પાછી આપે છે. તો ડિવાઇસ એ પાછી લઈને તમારું 100% મની છે તમારા એકાઉન્ટમાં પાછું ટ્રાન્સફર થઈ જાય છે. તો મને લાગે છે કે પાર્ટ 2 પ્રમાણે અત્યારે બરોબર થઈ ગયું છે અને આપણે જે સમજવાનું છે કે જે કામ આપણે અહીંયા આગળ સ્ક્રીનને હું હવે સ્ટોપ કરું છું અને ડિવાઇસ જો શેર થાય સ્ક્રીન, તો સ્ક્રીન શેર કરી અને કયા કયા પ્રોગ્રામ છે, શું છે, ટ્રાય કરીએ આપણે. પ્રયત્ન કરું, જો સ્ક્રીન શેર થાય તો મેક હોસ્ટ, યસ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સ્ક્રીન મારી થઈ ગઈ છે. હવે અહીંયા આગળ છે ને એક એપ્લિકેશન આવે છે હીલી 2, બરોબર. આ હીલી 2 એપ્લિકેશન છે. આ હીલી આપણે જોઈન્ટ થઈ રહી છે. ઓકે. હવે આની અંદર આવી રીતના પ્રોગ્રામ પેજ આવે છે, બરોબર, જેની અંદર બધા જ અલગ અલગ પ્રોગ્રામ આવે છે. હવે આપણે એક પછી એક જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો આપણું આવે છે ગોલ્ડ સાયકલ, અને ગોલ્ડ સાયકલ જે પેજ છે એની અંદર અલગ અલગ પ્રોગ્રામ આવે છે: પ્યોર, કેર, બેલેન્સ, બિંગ, એનર્જી, રિલેક્સ અને રિલીઝ. આ જે નુનો નીનાએ જે એનું બનાવ્યું હતું, એ બેસ્ટ એનું જે પેજ છે, જેનું હજારો લોકો ઉપર ફ્રીક્વન્સીની મદદથી અમલમાં મૂક્યું હતું. અને કેટલાય લોકો જ્યારે ગોલ્ડ ફ્રીક્વન્સી ગોલ્ડ સાયકલ યુઝ કરે છે, તેના લાઈફની અંદર એને ઘણા બધા રોગોમાં ઘણો જ ફાયદો થાય છે. કારણ કે આ એક આખું આપણા બોડીનું ડિટોક્સિફિકેશનનું પેજ છે. અને જ્યારે તમે પ્યોર, કેર, બેલેન્સ, બિંગ આ બધા પ્રોગ્રામ જ્યારે લેવાનો પ્રયત્ન કરો છો પહેલા 1 વીક માટે કે 15 દિવસ માટે, તે તમારું બોડી આખું ડિટોક્સ થાય છે અને એની ઇફેક્ટ તમારા બોડી ઉપર જોવા મળે છે. જ્યારે એના પછીનો પ્રોગ્રામ છે એ છે પેઇન માટેનું, જે ક્રોનિક પેઇન છે, બેક પેઇન થતું હોય, દાંતમાં દુખાવો થતો હોય, જોઈન્ટ પેઇન થતા હોય, માથું દુખતું હોય, માઇગ્રેન અને ઊંઘ ના આવતી હોય, ઇન્સોમનિયા, ડિપ્રેશન, તો એની અંદર પણ એન્ઝાયટી, એની અંદર પણ આ કામ કરતા હોય છે અને એના એક્સલન્ટ રિઝલ્ટ લોકોને મળેલા છે. બાળકોની અંદર તમે જોવા માંગો તો અત્યારે બાળકોની અંદર શું વધારે છે? એડિક્શન, ભણવામાં પાછા પડતા હોય. તો ઘણા બધા એવા ટેસ્ટિમોનિયલ છે જ્યારે બાળકોની અંદર લર્નિંગ અને મેમરીના પ્રોગ્રામ આપવામાં આવે છે, ત્યારે એમાં એક્ઝામનું રિઝલ્ટ એમને બહુ સારું આવે છે. ભણવા માટેનું કોન્સન્ટ્રેશન વધે છે, બરોબર. એક્ઝામનું એનું સ્ટ્રેસ ઓછું થઈ જાય છે, બરોબર. ઇવન ઉંમર થઈ હોય અને એમને જ્યારે પાર્કિન્સનિઝમ કે અલ્ઝાઇમર્સ જેવી બીમારી હોય, જે યાદશક્તિ ના રહેતી હોય, તો એવા ઉંમરલાયક લોકો માટે પણ મેમરીના પ્રોગ્રામથી એમાં લાભ થતો હોય છે. ફિટનેસની અંદર તમારું બોડી સ્મૂથ અને એક્ટિવ રાખવા માટે વેઇટ, મસલ હાર્મોની, સર્ક્યુલેશન, પરફોર્મન્સ, સ્ટ્રેન્થ, સ્ટેમિના, રિજનરેશન, રિલેક્સેશન જેવા પ્રોગ્રામ આપેલા છે, જે તમારું જે હેલ્થ છે એને એક બેલેન્સ રાખવા માટે હેલ્પ કરે છે. જ્યારે તમે નોકરી કરો છો ત્યાં આગળ તમારી અંદર એનર્જી એક્ટિવેટ કરવા માટે, તમને સારા એવા પોઝિટિવ થોટ્સ લાવવા માટે, તમારું બેલેન્સ, નર્વ્સનું બેલેન્સ કરવા માટે, ઊંઘ માટેના પ્રોગ્રામ છે, સ્લીપ સિસ્ટમેટિક છે, એક્યુટ છે, ફાઇન ફ્લો છે, ટેન્શન, એક્સ્ટ્રીમ ટેન્શનના પ્રોગ્રામ છે. કહેવાનો મતલબ છે કે તમારા એક
આઈડિયલ વર્ક પ્રોફેશનની જે સ્ટ્રેસ અને એન્ઝાયટી દૂર કરવા માટેના જે પ્રોગ્રામ છે એ પણ આની અંદર આપવામાં આવ્યા છે. મેન્ટલ બેલેન્સને બેલેન્સ કરવા માટે પણ, ઇનર સ્ટ્રેન્થ પેદા કરવા માટે, ઇમોશનલી તમે વીક હો તો ઇમોશનલી લાગણીશીલને કઈ રીતના બેલેન્સ કરવું, સારું ફીલ કરવા માટેના ફીલ ગુડ, જે વ્યસન હોય, ભલે મોબાઈલનું વ્યસન હોય કે કોઈ પણ વ્યસન હોય, તે વ્યસન દૂર કરવા માટેના પણ કન્ટેનમેન્ટ સિસ્ટમેટિક અને એક્યુટના પ્રોગ્રામ છે. વેલબિંગ સોલ અને મેન્ટલ બેલેન્સ એક્યુટ, ઘણી બધી એના મોડ્યુલ પોતે આપેલા છે કે જે કેવી રીતના ડીપલી કામ કરે છે. ઇવન લેડીઝ માટે એમનું હેલ્થ કરતાં પણ વધારે બ્યુટી વધારે મેટર કરતી હોય છે. તો હેર બ્યુટી માટે, સ્કિન બ્યુટી માટે કરચલીઓ પડતી હોય, જે એજ વધારે લાગતી હોય તો એજિંગના સોફ્ટવેર છે. નખ નેલ હાર્મની માટેના, સ્કિન એનર્જીના છે. ઓપરેશન કર્યા પછી ક્યાંક સ્કિનની અંદર સ્કાર થયો તો સ્કિન હાર્મની, સ્કિન ઇમ્પ્યોરિટીના છે. ખીલ થયા હોય તો એમાં પણ છે. એવા અલગ અલગ પ્રોગ્રામ તમને મદદ કરતા હોય છે. બાયો એનર્જેટિક હાર્મની એક તમારું એવું ફર્સ્ટ એડ ટૂલ છે જે તમારી ઇમ્યુનિટી માટે ડિફેન્સના પ્રોગ્રામ છે. શરદી ખાંસી માટેના સીવરના પ્રોગ્રામ છે. એલર્જી માટેના સેન્સિટિવિટીના પ્રોગ્રામ છે. આંખમાં કોઈ તકલીફ થઈ હોય તો આઈસના પ્રોગ્રામ છે. આ બધા એક સોફ્ટવેર છે, એની અંદર અલગ અલગ ફ્રીક્વન્સી આપેલી છે. હોર્મોન છે, ઇન્ટેસ્ટાઇન છે, ફ્લેક્સિબિલિટી, સર્ક્યુલેશન, ઇવન કોઈ પુરુષની અંદર નપુંસકતા હોય તો એમાં પોટેન્સીના પ્રોગ્રામ છે. સ્ત્રીને મેન્સ્ટ્રુઅલી ઇરેગ્યુલરિટી હોય તો મેચ્યોર વુમન અને વુમન લોકલના પ્રોગ્રામ છે. બરોબર. જીઆઈટીની તમે વાત કરો તો આંતરડાની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો, ટોન્સિલાઇટિસ થયું હોય તો, લીવરમાં કોઈ તકલીફ હોય તો, ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોય તો, ઇમ્પ્યોરિટીઝ એટલે કે ખીલ થયા હોય તો, માથું દુખતું હોય તો, પ્રોસ્ટેટની જો કોઈ સમસ્યા હોય, શ્વાસ લેવામાં કે લંગ્સમાં કોઈ ખામી હોય, થાઇરોઇડમાં કોઈ ખામી હોય, જોઇન્ટ્સમાં સાંધામાં કોઈ તકલીફ હોય, સાયટિકા, તો એની અંદર પણ આ બધી વસ્તુઓ મદદ કરતી હોય છે. મેરિડિયન એટલે કે એક્યુપ્રેશર થેરાપી છે, ચાઇનીઝ એક્યુપ્રેશર થેરાપી છે, જેમાં આપણું શરીર છે એ બાયોલોજીકલ ક્લોક પ્રમાણે અલગ અલગ મેરિડિયન ઉપર કામ કરતું હોય છે. બરોબર. એમાં અલગ અલગ મેરિડિયન અલગ અલગ રોગો સાથે જોડાયેલું હોય છે. તો મેરિડિયન સિસ્ટમ જે એક્યુપંક્ચર થેરાપી જે કહેવામાં આવે છે, એમાં પણ બહુ જ સારા છે. એમાં એલર્જીના પ્રોગ્રામ છે, કનેક્ટિવ ટિશ્યુ છે, બ્લેડર છે, લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, ફેટી ડિજનરેશન એટલે ફેટી ડિજનરેશન છે, ગોલ્ડ બ્લેડર છે, જોઇન્ટ છે, સ્કિન હાર્મની છે, હાર્ટ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ, સર્ક્યુલેશન, લીવર, લંગ્સ, લિમ્ફેટિક સિસ્ટમ, સ્ટમક, સ્પ્રીન, પેક્રિયાસ, નર્વ, કિડની ઓર્ગન, અલગ અલગ મેરિડિયન્સ અલગ અલગ ઓર્ગન પર કામ કરે છે. આપણું જે આખી બોડીની જે નાડી તંત્ર છે, એ નાડી તંત્ર છે એમાં જ્યાંથી એનર્જી જતી હોય છે એ આપણા 7 ક્રોસઓવર પોઈન્ટ છે, જેને ચક્રાસ કહેવામાં આવે છે. જે રૂટ ચક્ર, સેક્રલ ચક્ર, સોલર પ્લેક્સસ, પછી હાર્ટ ચક્ર, થોટ ચક્ર, થર્ડ આઈ ચક્ર, ક્રાઉન ચક્ર, આ દરેક ચક્રની એનર્જીને તમે એક્ટિવેટ કરી શકો છો અને એને બેલેન્સ કરવા માટે પણ એની અંદર અલગ અલગ પ્રોગ્રામ આવેલા છે. બાયોએનર્જેટિક ડિફેન્સ એટલે કે આપણે જે અમુક વખતે સાંભળતા હોય છે કે બિલીફ સિસ્ટમ, આ પ્રોગ્રામ બધા આપણી બિલીફ સિસ્ટમ પર કામ કરે છે. જેમ કે જનરલ પ્રોટેક્શન એટલે નજર લાગવી, કે આપણે કહીએ છીએ ને કે કોકની નજર લાગી ગઈ, કે જાદુ ટોના, કે એવી જે પણ વસ્તુઓ છે જેને સાયન્સ કે એક ભણેલો માણસ નકારતો હોય છે, પણ આની અંદર જાણતા કે અજાણતા આપણે દરેક બધાના ફેસ થયેલા જ છીએ. અને આજની તારીખમાં પણ તમે જોશો કે જ્યારે બાળક માંદું પડે છે ને, ત્યારે દવાની સાથે સાથે દુઆ પણ એટલી જ કામ કરે છે. બરોબર. એટલે એવી કોઈ સ્પિરિચ્યુઅલ શક્તિ છે જે દવાની સાથે સાથે આપણને જલ્દીથી હીલ કરે છે. તો એના પણ અલગ અલગ પ્રોગ્રામ છે. આપણા ગ્રહોના પ્લેનેટના છે. જીઓપથી એટલે કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે જ્યારે જગ્યા બદલવામાં આવે કે ઘર બદલવામાં આવે તો આપણે ઊંઘ નથી આવતી, કે એ નથી. તો દરેક જગ્યા પ્રમાણે તમારી એનર્જી તમારા શરીર પ્રમાણે સેટલ થાય છે. સ્લીપના પ્રોગ્રામ છે, મેન્ટલ, સેલ હાર્મની. બરોબર. બાયો એનર્જેટિક બૂસ્ટ, કોરોનાની અંદર આ પ્રોગ્રામે ઘણા બધા લોકોને હેલ્પ કરી હતી. કોસ્મિક ગ્રોથ, કોહેરન્સ, માઇન્ડ, બોડી, સોલને સારી રીતના એક જ તરફ કામ કરવામાં વળગાડે છે. બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશનના અલગ અલગ છે. રિજનરેશન 1, 2, 3, બોન હાર્મની, ટિશ્યુ હાર્મની, આ દરેક એક પેજ ઉપર ડિટેલમાં સમજાવી શકાય એવા પ્રોગ્રામ છે. ઇવન અહીંયા આગળ જે એપિજેનેટિક હાર્મોનાઇઝેશન છે, બરોબર, એ પ્રોગ્રામિંગ જે છે જે નીચે બતાવવામાં આવે છે, એ જેનેટિક ડિસીઝ હોય ને એમાં પણ ફ્યુચરની અંદર નવા જે બાળકો પેદા કરવાના હોય એમાં કામ કરે છે. પિનિયલ ગ્લેન્ડ હાર્મની છે તમારું થર્ડ આઈ ચક્ર માટે પણ કામ કરે છે. ડીપ સાયકલ એચના પ્રોગ્રામ છે, જેની અંદર ફેફસાના, ડાયજેસ્ટોલ, ગો ટુ રૂટ, પ્યોર કામ, અલગ અલગ પ્રકારના 72 પેજીસ, 72 પ્રોગ્રામ છે જે તમારા ડિજિટલ ન્યુટ્રિશનનું કામ કરે છે. હવે અહીંયા આગળ એમ થાય કે ડિજિટલ ન્યુટ્રિશન આ વડે કેવી રીતના પોસિબલ છે?
તો જેમ આપણા શરીરની અંદર વિટામિન ડી ની વાત કરીએ આપણે, તો વિટામિન ડી કઈ રીતના કામ કરે છે? વિટામિન ડી છે જે આપણે પ્રકાશ મારફતે પર્ટિક્યુલર ફોટોન આપણી બોડી ઉપર પડે છે અને આપણી શરીરની અંદર કિડની અને લીવર એને વિટામિન ડી પેદા કરે છે. તો સિમિલરલી આપણા બોડીની અંદર એ ઓલરેડી ડેટા ફિટ છે કે દરેકે દરેક વસ્તુને પેદા કરી શકે છે. આપણે ખાલી એને જે પર્ટિક્યુલર મેસેજ છે ત્યાં આગળ મેસેજને ઓન કરવાનું છે. તો મેસેજ ઓન કરવા માટે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી જે જરૂરી છે, બ્રેન માટે જે બ્રેન માટે જે ન્યુટ્રિશન જરૂરી છે, હેરના ન્યુટ્રિશન, સ્કિનના ન્યુટ્રિશન, દરેકે દરેકને સ્પાર્ક કરવા માટે કે ટ્રિગર કરવા માટે કે એક્ટિવ કરવા માટે જે પર્ટિક્યુલર ફ્રીક્વન્સી જોઈએ એ આ ન્યુટ્રિશનને જે પ્રોગ્રામ છે એ અલગ અલગ આપતા હોય છે. અને બહુ જ ઇવન સ્પિરિચ્યુઆલિટી માટે, વુમન્સ માટે, ઇવન બર્થ એટલે કે જેને પ્રેગ્નન્સી માટે પણ, બાળક રાખવા માટે પણ એની અંદર પ્રોગ્રામ આપેલા છે. ઇવન ઘણા લોકોને એવી પણ પ્રશ્ન હોય છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં તકલીફ થઈ જાય છે કે એની ઈચ્છા ઓછી થઈ જાય, એમાં પણ લિબિડો કરીને પ્રોગ્રામ આવે છે, હોર્મોનલ બેલેન્સ કરવાનો પ્રોગ્રામ આવે છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે આની અંદર એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર તમારા માટે આપેલી છે. બરોબર? તો ટોટલ 6 પેજ છે. આખું આયુર્વેદ વાત, પિત્ત, કફ તમારી બોડીનું કેવી રીતના બેલેન્સ છે એ શોધી અને એને બેલેન્સ કરવા માટે સ્પેશિયલ આખું આપણું આયુર્વેદ છે એનું આખું એક પેજ આપેલું છે જે આયુર્વેદિક મદદથી તમને કરે છે. તો આવી રીતના આ જે ગ્લુ એપ છે તમારા બોડીની અંદર અલગ અલગ જેટલા પણ રોગો છે એ રોગોને દૂર કરવા માટે અથવા તો તમારા બોડીને એક આઈડિયલ હોલિસ્ટિક લાઈફ તરફ વાળવા માટે મદદ કરે છે. તો આ પિંક એપની વાત થઈ. બ્લુ એપ એક બીજી આવે છે જેના માટે આપણે આખું અલગથી જ જો સમજશું તો વાત કરીશું. આજે હું તમને વાત કરતો હતો જે પ્રોગ્રામ પેજની, તો આ મહિનાની અંદર માર્ચ માટે હિલી ગોલ્ડ ડિવાઇસ છે જે 43,560માં છે. જે હિલી રેઝોનન્સ છે એ 30% ઓફ સાથે 91,000ની ડિવાઇસ છે. હિલી રેઝોનન્સ પ્લસ છે જે 30% ઓફ સાથે 1,51,890ની છે. મેગલી પ્રોફેશનલ છે જે 30% ડિસ્કાઉન્ટ સાથે 2,03,000ની છે, જેના વિશે આપણે બીજા કોઈ વિડીયોમાં વાત કરીશું. જે હિલી પ્રોફેશનલ છે, જે અત્યારે આપણે આખું જે મોડ્યુલ જોયું અત્યારે ઓનલાઈન, એ બધા જે પ્રોગ્રામ છે હિલી પ્રોફેશનલમાં આવે છે, જેમાં 229 પ્રોગ્રામ છે. એ 2,42,719ની હાલમાં ડિવાઇસ છે. અને જો તમે હિલી પ્રોફેશનલ અને મેગલી પ્રોફેશનલ બંને એક સાથે લેવા માંગો તો 40% ઓફ સાથે એ ડિવાઇસ છે. અને એની કિંમત છે 3,82,840. 3,82,840 એની અંદર બંને પ્રોફેશનલ તમને મળી જશે. અને જો ફેમિલીની અંદર 2-3 ફેમિલી સાથે જ રહે છે અને જોઈન્ટ ફેમિલી રહે છે, બધાને ફાયદો થાય એવો હોય તો એક બીજું પણ છે ફેમિલી ફ્રીક્વન્સી પેક, જેમાં 2 હિલી પ્રોફેશનલ છે, 2 મેગ હિલી પ્રોફેશનલ છે અને એની જોડે એક ઓબ્સિડિયન અવેલેબલ આવે છે. ટોટલ આ બધી ડિવાઇસોની કિંમત 18 લાખ રૂપિયાની થાય છે, પણ 7,65,600 ને અંદર 60% ઓફ સાથે એ જો 3-4 ફેમિલી ભેગી હોય તે પણ એમાં લઈ શકે છે. જે બ્લુ ડિવાઇસની વાત કરી એ આવી રીતના ઓલરેડી પ્રોગ્રામ મારો ચાલુ હતો. એની અંદર આવી રીતના આખી અલગ અલગ લોકોની ડિવાઇસ આવે છે. ધારો કે મારી જ વાત કરું તો એક પ્રોફાઇલ આપણે લઈ લઈએ. આપણી પ્રોફાઇલની અંદર અલગ અલગ પેજ છે. સૌથી ઉપર છે રેઝોનન્સ. રેઝોનન્સ ઉપર તમે ક્લિક કરો અને ન્યૂ રેઝોનન્સ, તો એની અંદર શું આવશે? આટલા પ્રોગ્રામ પેજ આવશે. ઓલ હિલી પ્રોગ્રામ, એનિમલ પ્રોગ્રામ, બ્યુટીના પ્રોગ્રામ, બાયોએનર્જેટિક ડિફેન્સ, બાયોએનર્જેટિક હાર્મની 1, 2, બાયોએનર્જેટિક સપોર્ટ, બાયોએનર્જેટિક વાઇટલાઇઝેશન, ચક્ર પ્રોગ્રામ, ડીપ હિલી પ્રોગ્રામ, ડીપ સાયકલ પ્રોગ્રામ, ડિજિટલ ન્યુટ્રિશન પ્રોગ્રામ, ફિટનેસ પ્રોગ્રામ, ગોલ્ડ સાયકલ પ્રોગ્રામ, આ અલગ અલગ પ્રોગ્રામ્સ છે બધા. બરોબર? તો આ દરેકે દરેક પ્રોગ્રામ કેવી રીતના કામ કરે છે એના ઉપર અલગ અલગ પ્રોગ્રામ અલગ અલગ રીતના કામ કરતા હોય છે. મારી બોડી માટે કયો પ્રોગ્રામ કામ કરશે? ધારો કે અહીંયા આગળ આપણે વાત કરીએ કે મારે કયા ચક્ર ઉપર કામ કરવું જોઈએ. બરોબર? તો અહીંયા હું તરત જ અહીંયા આગળ આમ કરીને પૂછી લઈશ કે ચક્ર ઉપર કયા ચક્ર ઉપર કામ કરવું જોઈએ. એટલે તરત જ આઈડેન્ટિફાઈડ કરી અને એક જે ચક્રનો પ્રોગ્રામ છે એના વિશે કહેશે. તો અત્યારે સૌથી વધારે મારે 50 કરતાં વધારે, આમ તો આઈડિયલી 60 કરતાં વધારે હોય તો એ રિલેવન્ટ કહેવાય. તો અત્યારે મેક્સિમમ શું ક્રાઉન ચક્ર ઉપર કામ કરવાનું જરૂર છે, કારણ કે 55% બતાવે છે. હવે સિમ્પલ વસ્તુ શું છે કે અહીંથી ડાયરેક્ટ હું આમ કરી
અને અહીંયા આગળ વાઇબ્રેટ કરી નાખીશ, બરોબર. એટલે જેટલા સેકન્ડની તમારે રાખવી હોય એટલી, એટલે ઓટોમેટિક એક ક્રાઉન ચક્રાની એના દરેકે દરેક જે ચક્રા છે એની એનર્જી ડાયરેક્ટલી મારા બાયોએનર્જેટિક ફિલ્ડની અંદર ઇન્કોર્પોરેટ થઈ જશે, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ ડિસ્ટન્ટ હિલિંગ. જે આપણે કહીએ છીએ ને કે ડિસ્ટન્ટ હિલિંગ, રેકી હિલિંગ, પ્રાણિક હિલિંગ, આ જે બધા હિલર્સો છે આનો ઉપયોગ વધારે સારી રીતના કરી શકતા હોય છે, બરોબર. તો આ ઓટોમેટિક પડી ગઈ. સિમિલરલી ધારો કે આપણે વાત કરીએ કે હું મારી લાઈફની અંદર એક સરસ મોડ્યુલ છે, આની અંદર કોચિંગ મોડ્યુલ છે. મારા બિઝનેસની અંદર હું કંઈક કરવા માંગુ, ધારો કે અહીંયા આગળ બિઝનેસ, અહીંયા આગળ ફોકસ લખ્યું છે, તો અહીંયા આગળ બિઝનેસની અંદર ધારો કહું કે ભાઈ મારે મારી હોસ્પિટલની અંદર એકદમ સફળતા સાથે કામ કરવું છે અને લગભગ વર્ષે 2000 ડિલિવરી કરાવી શકું, બરોબર. એવી રીતના મારે કામ કરવું હોય તો મારે મારી લાઈફની અંદર શું નક્કી કરવું પડશે, બરોબર. તો વર્ષે એન્યુઅલી 2000 ડિલિવરી માટે શું કરવું જોઈએ? તો અહીંયા આગળ ઓટોમેટિક મને અલગ અલગ ફેક્ટર આપી દે કે હાલની તારીખમાં હું ક્યાં છું. તો તમે અહીંયા જોશો તો અત્યારે બધાની અંદર સૌથી ઓછું છે ઇમોશનલ બેલેન્સ અને ફાઇનાન્સીસ અને કેરિયર. તો અહીંયા આગળ જો 2000 ડિલિવરી કરાવી હોય તો આ બધી જગ્યાએ મને કંઈક વસ્તુ ખૂટે છે. હવે એને વધારવી હોય તો હું શું કરી શકું? તો ડાયરેક્ટ કન્ટિન્યુ કરી અને એનાલિસિસ કરીશું આપણે. તો આ 3 જે એરિયા કીધા કે સ્પિરિચ્યુઆલિટી, ફાઇનાન્સ અને તો એની અંદર મારે જો ખરેખર વર્ષે 2000 ડિલિવરી કરાવી હોય તો હું ક્યાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું એ મારે જાણવું હોય તો હું કેવી રીતના જાણી શકું? તેના માટે અહીંયા આગળ આ રિયલ ટાઈમની અંદર મારા બોડીની અંદર જે બાયોએનર્જેટિક ફિલ્ડ છે એમાંથી વસ્તુઓ શોધીને કહેશે. જેમ કે અહીંયા આગળ પહેલા શું લખ્યું છે? મારું ફોકસ. તો ફોકસ માટે શું કહેવા માંગે છે? આઈ એક્સપિરિયન્સ ધ પાવર ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ ફોલોઈંગ ફોકસ ફોર માય બેનિફિટ એન્ડ ફોર ધ બેનિફિટ ઓફ ધી હોલ ટુ ફાઇન્ડ અ ન્યૂ જોબ. એટલે જો મારે 2000 ડિલિવરી કરાવી હશે તો હું અત્યારે જે જોબ કરી રહ્યો છું, કે જે કામ કરી રહ્યો છું, કે જે પેશન્ટો માટેનું કામ કરી રહ્યો છું, એ લેવલ ઉપર 2000 ડિલિવરી કરાવી મારા માટે અઘરી હશે. તો ત્યાં સુધી પહોંચવા માટે મારે કંઈક બેસ્ટ કરવું પડશે કે મારે આખી અલગ જોબ કરવી પડશે. બીજું, આઈ ડેવલપ અ હાર્મોનાઇઝ ધ ફોલોઈંગ પર્સનલ કેરેક્ટરિસ્ટિક્સ ટુ ઓર્ગેનાઇઝ. બીજું, મારે ટેલેન્ટ કયું ડેવલપ કરવું પડશે? મારે બધું ઓર્ગેનાઇઝ કરવા માટે મહેનત કરવી પડશે. એ ફેક્ટર ક્યાંક ને ક્યાંક, કારણ કે ડાયરેક્ટલી 2000 ડિલિવરી એટલે કે નાની સૂની વાત નથી. મેં બહુ મોટો આંકડો આપ્યો છે, કારણ કે લગભગ 5-7 હોસ્પિટલની ડિલિવરી ભેગી થાય ત્યારે 2000 ડિલિવરી થતી હોય. અને હું મારી એક જ હોસ્પિટલની વાત કરું તો એટલી બધી ડિલિવરી વર્ષે કરાવવા માટે મારે આખી ટીમ જોઈશે, જેને ઓર્ગેનાઇઝ કરવી પડશે, બરોબર. સ્ટ્રેસ ફેક્ટરની વાત કરો કે પ્રોફેશન અને વર્કની અંદર સ્ટ્રેસને હું કઈ રીતના ટેકલ કરું, તો ત્રીજી વસ્તુ અહીંયા આગળ લખેલી છે કે આઈ રેકગ્નાઇઝ, હાર્મોનાઇઝ એન્ડ ટ્રાન્સફોર્મ વોટ કોઝ મી સ્ટ્રેસ ઇન માય જોબ એન્ડ વર્ક. તો મેન્ટલ ઓવરલોડ સ્વાભાવિક રીતના છે કે જો એ કામ કરવું હોય તો મારે મારા મેન્ટલ ઓવરલોડ જે છે એના ઉપર કામ કરવું પડશે. એને કેવી રીતના કરી શકું? પછી આઈ એક્સપિરિયન્સ ધ પાવર ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ ફોલોઈંગ ફોકસ ફોર ધી માય બેનિફિટ એન્ડ ફોર ધી બેનિફિટ ઓફ ધી હોલ ટુ આઈડેન્ટિફાય કન્સિક્વન્સીસ. એટલે એ કરવા માટે મારે પહેલેથી કન્સિક્વન્સીસ શું શું થઈ શકે કોઈ પણ કામ કરવામાં એ આઈડેન્ટિફાઈડ કરવું પડે. સિમિલરલી આ તો ખાલી એક એક્ઝામ્પલ છે. આવી રીતના તમે એના કરતા પણ જો આવા બધા જ ઇસ્યુ મારે રિઝોલ્વ કરવા હોય અને હું રોજ ડેલી સવારે અને સાંજે એક આનો આ જ છે અને આવી રીતના વાઇબ્રેટ કરી નાખું, સવાર બપોર સાંજ 5 મિનિટ 2 મિનિટ કે જે સેટ કરી અને રેગ્યુલર કરું તો આ જે 2000 ડિલિવરી વર્ષે કરવાનો મારો ગોલ છે ને એ ગોલ પૂરો થઈ જશે. કેવી રીતના પૂરો થશે? જ્યારે આ તમે રોજ વાઇબ્રેટ કરશો એટલે તમારી આજુબાજુમાં એવી પરિસ્થિતિ પેદા થશે, તમારું બોડી એ પ્રમાણે એક્ટિવ થશે, તમારે એવા થોટ આવવાની શરૂઆત થઈ જશે, તમારી આજુબાજુની એ પરિસ્થિતિમાંથી તમે એવી સારી ઓપોર્ચ્યુનિટીઓ ગ્રાસ્પ કરવાની શરૂઆત કરશો અને એક સમય એવો આવશે કે તમે એ રીતના સંપૂર્ણ બની જશો કે એ લેવલ પર પહોંચવા માટે તમે એક્ટિવ થઈને કામ કરતા થઈ જશો અને એ વસ્તુ તમારા માટે ઇઝી થઈ જશે, બરોબર. તો આવી રીતના તમે તમારી લાઈફમાં કોઈ પણ ગોલ અચીવ કરવો હોય તો કરી શકીએ. આ 2000 ડિલિવરી જો ફોકસ થઈ અને હું એના ઉપર કામ કરવાની શરૂઆત કરી નાખું તો બહુ જ જલ્દીથી બહુ સારી રીતના એ ગોલને પણ હું પૂરો કરી શકું છું. તો એવી રીતના એની અંદર મેરેડિયન, બિઝનેસ સ્યુટ, રેઝોનન્સ મેગલી પ્રોગ્રામ, ઘણા બધા એવા પ્રોગ્રામ છે જે તમને અલગ અલગ આની અંદર જે આપણે ગ્રહોને નંગ પહેરીએ છીએ એમ દરેકે દરેક ગ્રહો અને એના જે સ્ટોન હોય છે એ સ્ટોન વિશે પણ અહીંયા સમજાવવામાં આવે.
જેમ કે સફળતા અને સક્સેસ માટે મારે અત્યારથી આ રાઈટ ટાઈમમાં કયા કયા ગ્રહોની જરૂર છે કે કયા કયા નંગની જરૂર છે, તો તરત જ એ મને આઈડેન્ટિફાઈ કરીને કહી દેશે કે એક તો વોટરમેલન ટોરમેલિન છે, ટોપાઝ છે, મોલ્ડેટિવ છે, સ્પેક્ટ્રોલાઇટ છે, ફ્લોરાઇડ કોમ્બો છે. આ ગ્રહોની ના નંગની મારે અત્યારે જરૂર છે. તો કશું નહીં, ડાયરેક્ટલી મારે એને વાઇબ્રેટ કરી નાખવાના છે એટલે ઓટોમેટિક રિયલ ટાઈમની અંદર એ એનર્જી મારી અંદર આવવાની શરૂઆત થઈ જાય. પણ મેં જે પહેલા કીધું ને કે સાયન્સ ડિસ્કવરી છે, અત્યારે બધાને એમ થાય કે આટલું ઇઝી હોય તો બધા લોકો પોતાની બધી જ સફળતા કરી નાખે. આ તમે જેમ 2000 ડિલિવરી કરી એવી રીતના કોઈક 2 કરોડ રૂપિયા લખે, કોઈક 10 કરોડ રૂપિયા લખે, કોઈ 25 કરોડ રૂપિયા કરે, અને આવી રીતના એ આપવાનું ચાલુ કરી નાખે તો એને સફળતા મળી જાય. તો ખરેખર મળી જ જાય, પણ બહુ જ અગત્યની વસ્તુ છે આની અંદર, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ. તમારે આ ડિવાઇસ તમારા હેલ્થ માટે યુઝ કરવા માટે એમાં કન્સિસ્ટન્સી રાખવી જરૂરી છે. હું આજે તમારી આગળ કંઈ પણ વાત કરી રહ્યો છું ને, તો એની પાછળ માત્ર અને માત્ર એક જ વસ્તુ છે કે છેલ્લા 3-4 વર્ષથી આ યુઝ કરી રહ્યો છું અને કન્સિસ્ટન્ટ છું અને એનો મને લાભ મળ્યો છે ને, એટલું હું આજે તમારી આગળ કહી રહ્યો છું. આ હેરી ડિવાઇસની અંદર એક રિસર્ચની અંદર એ લોકોએ કીધું હતું કે જ્યારે 1200 લોકો આ ડિવાઇસ લે છે ને, જ્યારે 12,000 લોકોને આના વિશે જણાવવામાં આવે છે ને, ત્યારે એમાંથી ખાલી 1200 લોકો જ આ ડિવાઇસ લે છે. જ્યારે 1200 લોકો જ આ ડિવાઇસ લે છે ને, એમાંથી 300 લોકો જ આને સાચી રીતના વાપરે છે. આ 300 લોકો જે વાપરે છે એમાંથી ખાલી 30 થી 80 જણા લોકો જ એને ડેડિકેટેડ થઈને યુઝ કરે છે, એટલે કે સમજીને યુઝ કરે છે. બાકીના લોકો ખાલી વાપરવા પૂરતું જ વાપરે છે. અને એમાંથી પણ 11 લોકો જ અને કમિટમેન્ટ સાથે આ જે પણ મેં તમને કીધું ને બધું સફળતાપૂર્વક પ્રાપ્ત કરે છે. કેમ? એ લોકો કન્સિસ્ટન્ટ છે, એ લોકો એનો યુઝ સારી રીતના કરે છે. તો ઘણી બધી વસ્તુ આવી ડીપલી છે જે આપણે જોઈ શકીએ છીએ, અને આવા દરેકે દરેક મોડ્યુલ ઉપર પણ ટ્રેનિંગ શેડ્યુલ આવે છે, ટ્રેનિંગ સેશન આવે છે, જે પણ તમે જો આ ડિવાઇસ પરચેસ કરો તો એમાં લઈ શકો છો. તો પિંક એપ વિશે વાત કરી, આપણે બ્લુ એપ વિશે વાત કરી, હીલી ડિવાઇસ કેવી રીતના કામ કરે છે, એના જનેતા કોણ છે, કે જે ફાઉન્ડર કોણ છે, એના અંદર કયા કયા સાયન્ટિસ્ટો કામ કરે છે, અને કેટલા બિલિયન ડોલર રિસર્ચની અંદર વપરાય છે, જે દરેક વિશે વાત કરી. તો જો તમે પણ તમારું હીલી કે મેગીલી પરચેસ કરવા માંગતા હોય તો તમે ડાયરેક્ટલી મારા નંબર ઉપર 8980008805 ઉપર તમારું 1-to-1 સેશન ફ્રી ઓફ કોસ્ટ બુક કરાવી શકો છો. એ પહેલેથી બુક કરાવવું જરૂરી છે, કારણ કે મારી લાઈફના બિઝી શેડ્યુલમાંથી પર્ટિક્યુલર ટાઈમ જ્યારે કાઢવાનો હોય ત્યારે મારે અમુક સ્લોટ્સ મેં નક્કી કર્યા છે, એ દરમિયાન જ હું સેશન લઉં છું. કારણ કે ટાઈમ ઇઝ મની, અને જો તમે કમિટેડ હો, તમે તમારી લાઈફની અંદર 1 લાખથી 5 લાખ સુધીનો ખર્ચો કરવા માટે કમિટેડ હો, અને અથવા 1 લાખથી 5 લાખ કે વધારે કમાવા માટે કમિટેડ હો, તો જ સેશન બુક કરાવજો. પર્સનલી મારા નંબર પર મેસેજ કરજો, કારણ કે તમારો અને મારો ટાઈમ કિંમતી છે. મારા કરતાં પણ તમારો ટાઈમ વધારે કિંમતી છે. એટલે ખાલી મજાક મસ્તી માટે કે ચલો ને જાણી જઈએ એના માટે આવવું હોય તો ઇન્ટરનેટ એનાથી ફૂલ ભરેલું છે. તમે કમિટેડ હોય તો જ મારા નંબર ઉપર મેસેજ કરજો, અને હું કમિટેડ થઈશ તમને તમારા ગોલ પૂરા કરવામાં મદદ કરવા માટે. છેક સુધી આ ડિવાઇસ લીધા પછી પણ જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં ત્યાં હું અને મારી ટીમ તમને ગાઈડ કરીશું. તો સેશનનું અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ, અને નવા સેશનમાં ફરીથી મળીશું. હેવ અ ગ્રેટ લાઈફ, હેપી લાઈફ.